હાલમાં જે નાતાલ એના અનુસંધાને 31 ડિસેમ્બર અને નાતાલ એના અનુસંધાને અમારા ડીજીપી સાહેબ શ્રી, રેન્જ આઈજી સાહેબ શ્રી, એસપી સાહેબ શ્રી તરફથી જે સૂચનાઓ આવી છે એ મુજબ તારીખ 26 અમે લોકો નવા બંદર પોલીસ સ્ટેશનની હદની બે નાકા છે દીવથી ગુજરાતમાં પ્રવેશવાના, એ બંને નાકા પર સઘન વાહન ચેકિંગ કરી રહ્યા છે. એમાં રાઉન્ડ ધી ક્લોક પોલીસ સ્ટાફ ફાળવેલો છે. હાલમાં નવા બંદર પોલીસ સ્ટેશન નો પોલીસ સ્ટાફ, એલસીબી અને હોમગાર્ડ જીઆરડી એનો લગભગ 50 જેટલો સ્ટાફ બે ચેકપોસ્ટ ઉપર અહેમદપુર માંડવી ચેકપોસ્ટ અને થર્ડ ચેકપોસ્ટ એ બંને જગ્યાએ સઘન વાહન ચેકિંગ કરવા માટે ફાળવેલો છે. અને રાઉન્ડ ધ ક્લોક અમે લોકો 26 તારીખથી આ કામગીરી કરી રહ્યા છે. આજે 31 ડિસેમ્બર છે, જેના અનુસંધાને જે દીવમાં જે ઉજવણી થાય છે એમાં બહારથી મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે. અને એ દીવમાં જે દારૂબંધી નથી એટલે ત્યાંથી જો કોઈ દારૂ પી અને ગુજરાતમાં પ્રવેશે તો એવા વ્યક્તિઓને ચેક કરી અને પકડવા અને એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે અમે પૂરતો પોલીસ સ્ટાફ ફાળવેલો છે અને સઘન વાહન ચેકિંગ કરી રહ્યા છે. નવા બંદર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ તથા પીએસઆઈ બંને અધિકારીઓ બંને ચેકપોસ્ટ ઉપર જે વાહન ચેકિંગ થાય છે એનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે. અહીંયાથી જો કોઈ દારૂ પીધેલી હાલતમાં ગુજરાતમાં પ્રવેશે, વાહન ચલાવતા હશે તો એમના વિરુદ્ધમાં અમે MBX 185 મુજબની કાર્યવાહી કરી રહ્યા છે. આજે પણ મોટી સંખ્યામાં એ કેસો કરેલા છે. અમે આ કાર્યવાહી સતત 1 તારીખ સુધી ચાલુ રાખવાના છીએ. એટલે એવા કોઈ પીધેલી હાલતમાં કોઈ મળે તો પોલીસ એની કાર્યવાહી કરશે.